રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાના નામે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। શહેરના તમામ 65 ડિઝાઇનમાં ફેરફાર કરવાનો આરએમસીએ નિર્ણય કર્યો છે। ટ્રાફિક સમસ્યાનું કારણ આપીને સર્કલની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે। મોટા સર્કલ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા થતી હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે। તો સુરતની એસપી એનઆઈટીની ટીમ હાલ શહેરના સર્કલનું સર્વે કરશે અને તમામ સર્કલને તોડીને ફરીથી બનાવવાનું આરએમસીએ પ્લાનિંગ ઘડ્યું છે। સંવાદદાતા વિક્રમસિંહ ફોન લાઈન પર જોડાયા છે। વિક્રમસિંહ, રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાના નામે પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેવું અહીંયા તારણ નીકળી રહ્યું છે। અલગ અલગ જે સર્કલો છે તેના ડિઝાઇનમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, શું વિગતો? જી નેહા, ચોક્કસથી જો વાત કરવામાં તો રાજકોટ શહેર છે તે રાજકોટ શહેરની અંદર છે તે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે છે તે સર્કલની ડિઝાઇનો છે તે ફેરવેશ કરવાની છે તે મહાનગરપાલિકાએ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે 65 જેટલા સર્કલોની ડિઝાઇનમાં ફેરફાર કરીને નવા બનાવવાનું છે તે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે શહેરના મોટા સર્કલને કારણે જે ટ્રાફિક જામ થઈ રહ્યું છે ત્યારે અત્યારે અનેક વિસ્તારોની અંદર છે તે ટ્રાફિક જામની છે તે સમસ્યાઓ રાજકોટની અંદર જોવા મળી રહી છે। ત્યારે સુરતની એસવીએનઆઈટીની ટીમને હાલ સર્વેની કામગીરી પણ સોંપવામાં આવી છે। ત્યારે તમામ સર્કલ તોડીને નવી ડિઝાઇન બનાવવામાં આવશે તો રાજકોટવાસીઓ છે તે ટ્રાફિક સમસ્યાઓ હલ થશે તેવું મહાનગરપાલિકાએ નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ વિક્રમસિંહ, જાણકારી બદલ આપનો આભાર। તો હાલ તો કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મહેશભાઈ, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જ આરએમસી દ્વારા આ ટ્રાફિકનો મુદ્દો બનાવી છે 65 ડિઝાઇનમાં ફેરફાર કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, સૌથી પહેલા આપ શું પ્રતિક્રિયા આપશો? બહુ મારી સ્પષ્ટ વાત છે કે નવા જે સ્ટેન્ડિંગના ચેરમેન બન્યા છે એની પાસે કોઈ નવા કામ માટેની અને જે વર્ષોથી હું કહેતો આવું છું કે ટેબલ નીચેની જે કટકી માટેને કોઈ વ્યવસ્થા ન હોય એટલે હવે નવા તૂટો સૂજા છે। જે સર્કલો મોટા છે પણ અહીંયા સર્કલ તોડવાની જરૂર નથી, પણ એ સર્કલોની ત્યાં ટ્રાફિકની વ્યવસ્થા ગોઠવાય પોલીસ કમિશનર દ્વારા અને સારી વ્યવસ્થા થાય તો ઓટોમેટિક થાય। જે કોટેજા ચોક છે, કોટેજા ચોકની જે પરિસ્થિતિ છે એને નાનો કરે સર્કલને તો એમાં કઈ ફેર પડે એમ નથી, કારણ કે અહીંયા વ્યવસ્થા જે સિગ્નલની હોવી જોઈએ, જે સ્ટાફ ત્યાં હોવો જોઈએ। માત્ર રાજકોટની અંદર ખાલી વોર્ડનો છે એ બધા મોબાઈલ ઉપર બેઠા હોય છે। સર્કલો તોડવાથી કશું થવાનું નથી। સર્કલો તોડી અને નવી વ્યવસ્થા ટેન્ડરો બહાર પાડશે અને પછી માણસો હેરાન થશે, સર્કલો તાત્કાલિક તૈયાર નહીં થાય। એટલે આ લોકોને બીજું કોઈ નથી, માત્ર નવા અધિકારી અને પદ અધિકારીઓને ક્યાંથી કટકી લેવી એને ધ્યાનમાં રાખી નવા તૂતો સૂજી રહ્યા છે। બિલકુલ મહેશભાઈ, ચોક્કસથી હવે એવું નથી લાગતું કે આરએમસી આ નિર્ણય અત્યારે કેમ લઈ રહી છે? સર્કલ જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે આરએમસી ને આ વાત ધ્યાને ના આવી। આખરે રાજકોટમાં આ ટ્રાફિકની સમસ્યાના નામે એક બાજુ આ પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યું છે તેવું જ અહીંયા તો સીધું તારણ જોવા મળી રહ્યું છે। બહુ સ્પષ્ટ જ વાત કરું છું, કારણ કે જયારે કોઈ પણ વસ્તુ કે કોઈ યોજના તમે બનાવો તો એને 20 વર્ષ સુધી કશું ન કરવું પડે, એને ધ્યાનમાં રાખીને કરવાનું હોય। પણ હંમેશા કોર્પોરેશનની અંદર, ગુજરાતની અંદર કે પછી ઇન્ડિયાની અંદર જ્યાંથી ભાજપ આવી છે ત્યારથી હરેક કાર્ય એવા જ કરે છે કે 5 વર્ષ પછી એનું પાછું નવું ટેન્ડર નીકળવું જોઈએ અને કટકી આપણા ટેબલની નીચેથી આવી જોઈએ, એ જ વ્યવસ્થા ચાલે છે। બાકી કોઈ લોંગ ટાઈમ આયોજન કોર્પોરેશનના કોઈ અધિકારી કે પદ અધિકારી પાસે છે જ નહીં અત્યાર સુધી। બિલકુલ મહેશભાઈ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર।